હેલો ફ્રેન્ડ્સ, મેં જે વિડીયો અપલોડ કર્યો છે ને કાલે, મતલબ કે કાલ રાતનો આજ સવારે જ અપલોડ થયો છે. આ એ જ બ્લાઉઝ છે, મેં કટિંગ કરીને બતાવ્યું હતું કટોરીવાળા બ્લાઉઝનું, કે પરફેક્ટ રીતે માપ તમે લીધું હશે તો તમારું પરફેક્ટ જ બ્લાઉઝ બનશે. તો આ જો મતલબ કે અધૂરું બનાવતો તો હજી મેં શોલ્ડરને જોઈન્ટ કર્યા છે, ગળા તૈયાર કરી લીધા છે. તો હું તમને બતાવું કે જો મારું સીવેલું હશે તો આવી રીતના તમે પણ પ્રોપર કટિંગ કર્યું હશે તો તમારું પણ આવી રીતના સિવાશે. હજી મારી અહીંયા સિલાઈ કરવાની બાકી છે. આ તો મને એમ થયું કે બતાવી દઉં તમને કે જે પ્રમાણે મેં તમને કટિંગ કરીને બતાવ્યું છે ને વિડીયોમાં, એ જ રીતના તમે જો મતલબ પ્રોપર સીવશો તો તમારું પણ પરફેક્ટ જ થશે. જે પણ મેં માપ અંદર બતાવ્યું છે તમે જોઈ લેજો એકવાર રિપીટ કરીને વિડીયો, કે જે મેં વિડીયોમાં કટિંગ કરીને બતાવ્યું છે સેમ એ જ બ્લાઉઝ છે. આ રીત એક આ છે અને એક બીજું વ્હાઈટ છે આના ભેગું. આ બંને મેં રાતે કટિંગ કર્યા હતા, એનો વિડીયો પણ મેં અપલોડ કર્યો હતો. એક જ કલાકનો હતો, મેં એકદમ મને સવારે સીવવાના છે. જો અત્યારે સીવતો હતો તો અધૂરું બન્યું છે, પણ હું તમને બતાવું કે જો તમે જે પ્રમાણે મેં અંદર કટિંગ કર્યું છે એ જ પ્રમાણે મારું પરફેક્ટ માપ હશે. એમ જો તમે પરફેક્ટ આવી રીતના સિલાઈ બધી જગ્યાએ ટક્સ ને બધું પ્રોપર લેતા હશો તો તમારું એકદમ પ્રોપર ક્યાંય મતલબ આડાવડું નહીં થાય. જો તોય હું તમને કદાચ માપીને બતાવી દઉં કે હા, આ રીજો માપે એ જ છે. આ કાલે મેં બતાવ્યું છે, લંબાઈ 14.5 હતી ને શોલ્ડર આ બધું કમ્પ્લીટ એ જ છે એનું. જેમ કે અપર ચેસ્ટ ઉપર જે અપર ચેસ્ટ હું તમને કહું, અપર ચેસ્ટ 32 હતી, સોરી 32.5. આ મિડલ ચેસ્ટ 34.5 હતી અને લોઅર ચેસ્ટ એટલે આ સ્ટમકનો ભાગ. લોઅર ચેસ્ટ એટલે આ કટોરીની જે નીચેનું હું માપ લઉં ને લોઅર ચેસ્ટ લઉં, કારણ કે આપણે વેસ્ટ તો છે કે અહીંયા હોય એને કહીએ. લોઅર ચેસ્ટ એટલે મતલબ સમજી લો કે આ મિડલ ચેસ્ટ ને એની નીચે જ આપણો ફિટિંગ આવી જાય એટલે લોઅર ચેસ્ટ. એવી રીતના હું તમને બતાવતો હતો કાલે. એ કટિંગમાં બતાવ્યું છે. આ બ્લાઉઝ અત્યારે અધૂરું સીવતો હતો તો ઓવરલોક કરવા ઉભો થયો હતો તો મને એમ કે તમને બતાવી દઉં જરાક કે જો તમે પરફેક્ટ મારી રીતે તમે કટિંગને મારી રીતે સીવશો તો તમારું એકદમ પ્રોપર. જો આ મારું માપ છે ને હમણાં તો સમજી લો કે અત્યારે આ છે, આ મેં મિડલમાં રાખ્યું. સમજી લો કે આ હુંકની પટ્ટીને આપણી ફિટ થશે આવી રીતના, તો એને આપણે મિડલમાં રાખ્યો અને આ લેફ્ટ સાઈડનો ભાગ ઉપર આવશે. જો આ પ્રોપર આ શોલ્ડરના જોઈન્ટ છે, કદાચ વિડીયો આવી રીતના રાખું. જો આ શોલ્ડરના જોઈન્ટ છે, તમે પ્રોપર લેશો તો જો આર્મોલ પણ એકદમ ભેગા થઈ ગયા સાઈડની. જો મેં કીધું હતું માર્જિન અહીંયા નહીં રાખવાનું, પ્રોપર આવી જશે. સેમ અહીંયા પણ જો આવી રીતના. અને મેં તમને રાઉન્ડ ગળું પણ અંદર બતાવ્યું હશે. જો હું રાઉન્ડ કટિંગ કરું છું ગળું બ્રોડ વાળું, તમે જોઈ શકશો કે અત્યારે મેં સિલાઈ નથી કરી, સિલાઈ જ કરી નાખીશ. હાથ સિલાઈ નથી રાખતો, પણ ખાલી પ્રેસથી મેં હમણાં વાળ નાખીએ જરા, એટલે વિડીયો આડી ના આવે. એટલે હા પછી તો હું સિલાઈ કરી નાખી. જો મારું ગળું હશે ને આગળનું જુઓ તમે આવી રીતના હશે, એકદમ થોડું ખુલતું ને વ્યવસ્થિત. ઘણા કે 2.5 ઇંચનું ગળું શોલ્ડર ઉતરી જાય, પણ એવું કાંઈ નથી હોતું. તમારું પરફેક્ટ સીવાનું થતું હશે ને તો ક્યાંય નહીં થાય. મેં તમને કટોરી પણ બતાવી હતી, અને જો એનો તો ફરમો આ હતો, પણ મેં ફરમા ઉપર નથી કાપી, એકદમ માપ પ્રમાણે તમને કાપીને બતાવી હતી કે કેવી રીતના કટોરી કપાય. બોડી માપ હોય તો મારી કંઈ ઓલરેડી ગ્રાહકનો ફરમો હતો, પણ એનાથી નથી કાપી. મેં વિડીયોમાં બતાવ્યું છે, કટિંગના વિડીયોમાં આ જ બ્લાઉઝ બતાવ્યું છે. અને અત્યારે અધૂરું સીવાતું હતું, મને ખાલી હવે સ્લીવ લગાવીને ફિટિંગ કરવી છે. અરે સ્લીવ આ રહી જો એની મતલબ પેટર્ન વાળી હતી થોડી, એટલે વાર લાગી છે બ્લાઉઝ સીવતા. અને પાછળ પણ થોડી પેટર્ન છે ને આ સ્લીવમાં પેટર્ન હતી આવી રીતના. હજી મને ફિટિંગ કરવાનું બાકી છે સાઈડ સ્લીવ લગાવીને, પણ આ તો મેં કીધું આગળનો ભાગ તમે જોશો તો તમને ખબર પડશે કે મતલબ પ્રોપર તમે મારી જેમ કટિંગ કરીને તમે સીવશો ને પરફેક્ટ, તો મતલબ આવી રીતના થશે તમારું. જો તો અત્યારે હું તમને કદાચ બતાવું એનું. હવે સમજી લો કે મિડલમાં છે આપણો ચારે ભાગ સરખા, બરોબર આવી રીતના પ્રોપર પડી છે. તમે ગળું પણ જોશો, અહીંયા ઘણા પટ્ટી પણ જોશો, આનો છેકો પણ તમે જોશો એકદમ, તો પણ એકદમ પ્રોપર મળી જશે. હું જે અંદર છે ને આવી રીતના કવર કરું, ડબલ કરું ને આપણે, તો આ ભાગને આવી રીતના લગાવું ને આ ભાગ એવો છે આખું બ્લાઉઝ. આ 7મ 8મ પછી એને કટોરી વાળું ટક્સ વાળું બધું સીવીને તમને બતાવીશ. પણ હમણાં થોડું મને ઇમરજન્સી છે એટલે કટિંગના એના વિડીયો અપલોડ કરું છું. બસ ખાલી 2 દિવસનો વાર છે. આપણા વાલા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય 7મ 8મનો, એટલે હું જરા ફ્રી થઈ જાઉં એટલે મસ્ત બધું તમને સીવીને બતાવીશ કે કેવી રીતના સિવાય, કેટલું માર્જિન રખાય, બધું પ્રોપર રીતે બતાવીશ. જો આ ટક્સ હતો આવી રીતના મેં ઉઠલાવેલ છે બધું. આ સમજી લો હવે આ 2 ભાગ રાખ્યા આપણે. હવે સમજી લો કે આપણું જે 2 ઇંચનું જે માર્જિન જવાનું છે હું તમને નિશાન કરી નાખું, પછી હું તમને માપીને બતાવું. જેમ કે મતલબ આવી રીતના 2 ઇંચનું હશે. જો જેમ કે આ લીટી હું દોર નાખું અત્યારે, આ 2 ઇંચ મારું હાલ સિલાઈમાં જશે આવી રીતના, બંને સાઈડથી સિલાઈમાં જતું રહેશે આટલું. તો સમજી લો હવે મારું કેટલું હતું. આ જો મેં કાલ કટિંગ કર્યું છે, તમે કટિંગ પણ જોજો. અને આ તો એમને ખાલી મારું અધૂરું બન્યું છે, એટલે તમને વિશ્વાસ આવે કે ભાઈ જે કટિંગ કરીને બતાવે છે સાચે એવું બનતું હશે કે નહીં બનતું. એમ માપ પ્રમાણે બતાવે તો છે આટલું કે પરફેક્ટ બને, નામ બને, તેમ બને. પણ તમને વિશ્વાસ આવે એટલા માટે કે આ તમે અત્યારે લાઈન દોરી છે, હું તમને બતાવીશ કે કેટલું મારું. જેમ કે 32.5 માપ હતું અપર ચેસ્ટનું, તો 8 ચોક 32 ને આ રહ્યું અહીંયા મારી આ સિલાઈમાં જશે. આટલી પટ્ટી લગાવી છે એટલે તમે જોઈ શકશો 8 ચોક 32 ને 1 પોઈન્ટ છે 32.5 એક્ઝેક્ટ આવશે. એવું મારું કોઈ ખોટો ઈરાદો મારાથી ગ્રાહક ના હોય ને, એટલે મિત્રો હું તમને ખોટું કટિંગ બતાવું જ નહીં, કારણ કે મને બીજા દિવસે સીવીને ગ્રાહકને દેવાના હોય એટલા માટે. કાલના વિડીયોમાં અવાજ થોડો ખરાબ હતો, રાતે ગોળી ખાધી હતી, અવાજ થોડો અત્યારે ખુલી ગયો છે. જો અત્યારે મારો આ હુંકની આઈની પટ્ટી લાગશે તો મતલબ આટલું દબાઈ જશે. જોશો તમે 8.1 દોરો છે, 32.5 એક્ઝેક્ટ આવશે તમારું. જેમ કે મિડલ ચેસ્ટ આપણી 34.5 છે, તો મિડલ ચેસ્ટ એટલે મતલબ આ વચ્ચેનો ભાગ જે
બ્રશનો ભાગ આવતો હોય ને એને. તો જેમ કે આ સિલાઈ જશે આવી રીતના ઉપર આવશે તો 8.5 ને 0.1, 8.5 34/4 એટલે 8.5 ને 1 એટલે 34.5. જો એટલે કહેતો હતો કે મતલબ આ જે અપર ચેસ્ટનું ને મિડલ ચેસ્ટનું માપ લેવાનું કારણ જ છે. જો આ તમે લીધો અપર ચેસ્ટનો માપ, એ પૂરો ત્યાંથી આવવો જોઈએ. મિડલ ચેસ્ટ એટલે મિડલ ચેસ્ટમાં તો આપણે આ કટોરીનો ઉભાર આવે એટલે જે થોડો વચ્ચેનો મતલબ કે બ્રેસ્ટનો ભાગ હોય આવી રીતના, તો એ મતલબ તમારું વચ્ચે એ જ વચ્ચે સેટ થવાનો છે આવી રીતના. સમજી લો કે અહીંયા કણ વચ્ચે આ આવી ગયો વચ્ચેનો ભાગ મિડલ બ્રેસ્ટનો. આ પેડ મોટું છે એટલા માટે માપ મોટું થઈ જશે. પેડ આપણે તો નથી, આ તો પેડ બહુ મોટું 36ની વધારેની મોટી છે. મતલબ એ તમને કહું આ મિડલનો અહીંયા જે આવશે એવી રીતના. તો અત્યારે જે મતલબ સમજી લો મારું એનું 34.5 છે તો અહીંયા કંથી આવશે આવી રીતના. સમજી લો આટલી સિલાઈમાં જ આવશે તો તમે જોઈ શકશો આ એકદમ 8.5 ને પોઈન્ટ જ આવશે. મતલબ આ જે વચ્ચેનો ઉપર આવશે એ આવી જશે. અને નીચે તો જે મને માપ લેવાનું છે 30 ઇંચની કમર કે કેટલી છે 27 28 છે તો 728 ની મારું કમરનું અહીંયાથી ફિટિંગ થઈ જશે. મતલબ કવર સિલાઈ કરી છે એટલે. તો મતલબ તમે જે તમારું માપ જે આવતું હશે ને પ્રોપર જ આવશે, એવું કોઈ ડાઉટ ન રાખજો કે આ ભાઈ સીવે છે તો કેવી રીતના થતું હશે. તો જેમ કે મારું ગળાનું છે તો ગળું તમે જોઈ શકશો, મેં તમને બતાવ્યું છે કાપીને કે વ્યવસ્થિત આવી રીતના હું બ્રોડ વાળું થોડું ગળું કટિંગ કરું છું આવી રીતના. જો તમે કટોરી પણ શેપ જોઈ શકશો કેટલો પરફેક્ટ છે. અને નીચેથી પણ એમ જ છે, મેં તમને કટિંગમાં બતાવ્યું છે કે હું નીચેનો આ ભાગ મોટો કેમ રાખું છું, કારણ કે હું મોટો રાખું ને તો જો પાછળનો તમે તૈયાર કરી લીધો છે ઉઠલાવીને, અને આગળ આપણે આવી રીતના ફિક્સ કાપીએ ને તો તમને પટ્ટી અલગથી નાખવી પડે. હું મોટો એટલા માટે કરું છું, હું પછી આવી રીતના વાળી અને અંદર પાછો આમને મોટો પટ્ટો વાળી દઈશ. મતલબ એની જ પટ્ટીનો પટ્ટી આ સમજ્યા, બીજી અલગથી પટ્ટી નહીં નાખવાની, આની આ જ પટ્ટી. એટલે કદાચ બાય ચાન્સ ગળામાં મુઠલી પણ જાય તો સેમ કલર દેખાય, સમજ્યા ને. એટલા માટે સમજી લો. હું હવે નીચે શું કરીશ કે આ મોટો પટ્ટો છે ને એક જેટ એના વેસ્ટના પ્રમાણે જ્યારે ફિટિંગ થશે આપણું તો આના માપ પ્રમાણે આવી રીતના પ્રોપર એને સીધું આવી રીતના કરી નાખીશ જ્યારે ફિટિંગ હશે. તો તમે જોઈ શકશો, જો તમે આ કેટલું પરફેક્ટ છે. જો કટોરીનો ક્યાંય ઊંચો પોઈન્ટ નહીં દેખાય તમને, એકદમ પરફેક્ટ રાઉન્ડ વાળી કટોરી દેખાશે. ગળું પણ તમે જોઈ શકશો કે કેટલું પરફેક્ટ છે આવી રીતના. મતલબ આ સેટ નથી પણ આવી રીતના હું પરફેક્ટ આખું સેટ કરી નાખીશ આવી રીતના મસ્ત. જ્યારે સાઈડ ફિટિંગ આ તો મને એમ થયું કે બતાવી દઉં કે ભાઈ કદાચ તમને એવું થતું હોય કે આ ભાઈ વિડીયો તો બતાવે કટિંગમાં કે પરફેક્ટ આમ થાય ને એમ થાય, તો થાય કે નહીં થાય. વિશ્વાસ કોઈકને દેવડાવો બહુ મોટી વસ્તુ છે એટલા માટે. જોઈ શકો તમે અત્યારે મારું કટોરી વાળું છે, જો અંદરની ખાડ કેટલી મસ્ત છે, બહારની છે આવી રીતના એકદમ પ્રોપર બનશે. કોઈ જાતનું ડાઉટ રાખતા નહીં તમે કે આ ભાઈ જે શીખડાવે છે એમાં કઈ રોંગ હશે શું હશે, કોઈ નહીં હોય. મારા જ કટિંગ મારા જ ગ્રાહકના પીસ હોય છે, મારે જ સીવવાના હોય છે. જેવું તમને કટિંગ બતાવું છું એવું જ મને મતલબ આ જે દિવસે કટિંગ બદલાવું કરવું ને એના બીજા દિવસે તો એ જ દિવસે મને સીવવાનો જ હોય. એટલે અત્યારે એ ટાઈપનું જ કામ મારું ચાલુ છે કે કટિંગ કરું ને સીવું, કટિંગ કરું સીવું. એટલા માટે જો આ રાતે કટિંગ કરીને ગયો છું 1:30 વાગે 1:45 મારો વિડીયો પત્યો છે. વિડીયો હજી અપલોડ થતા વાર લાગતી હતી કારણ કે નેટ પૂરું થઈ ગયું. નેટ મતલબ કે મારા જે વિડીયો બનાવું થોડા લોંગ હોય તો 7-8 GB ના વિડીયો બને, કારણ કે 108 મેગાપિક્સલ કેમેરાથી કે શૂટિંગ થાય એટલે તો એને અપલોડ થતા એટલી વાર લાગે. એટલે મહેનત બહુ લાગે છે મિત્રો. તો કામ ગમતું હોય મારું તો તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવાનું. અને મિત્રો એક નવું ઓપ્શન આવશે હવે મારામાં. તો એક છે ને તમે જેમ લાઈક કરતા હોય શેર કરો એની બાજુ કમેન્ટ લખેલું હોય, મતલબ ત્યાં આગળ તમારે હાઇપનું પોઈન્ટ લખેલો આવશે. તો તમારે હાઇપ કરવાના, કોઈ જાતનું તમને કોઈ ચાર્જ નહીં લાગે. જેમ તમે લાઈક કરો છો ને એવી રીતના હાઇપ કરજો મિત્રો. તમને મારું કામ ગમતું હોય, તમને મજા આવતી હોય તો. અને બને રહેજો, તમને બધું શીખવા મળશે પ્રોપર એકદમ પરફેક્ટ આવી રીતના. જો અને મેં એમાં જો એપેક્સ પોઈન્ટ પણ મારો 10.5નો છે કે જે આપણે સિલાઈ કરીએ અહીંયાથી આવી રીતના આ ટક્સની સિલાઈ ઉપરની સિલાઈ શોલ્ડરની દબાઈ જાય પછી આપણે જે સિલાઈનો પોઈન્ટ આવવો જોઈએ ને આ સિલાઈનો પોઈન્ટ એ તમારો 10.5 જ આવવો જોઈએ. જો અહીંયા કને આવી રીતના છે એક્ઝેક્ટ માપેલું છે. અને અહીંયા પણ જે મારો આ સિલાઈનો જે પોઈન્ટ આવે છે અહીંયા કને એ આ રહ્યો સિલાઈનો પોઈન્ટ. તો મેં તમને એમાં બતાવ્યું છે કે તમે જો પરફેક્ટ કરશો ને તો તમારું 10.5 એટલે જો અહીંયા સિલાઈમાં ગયું છે આ રહ્યું 10.5 એટલે 10.5 જ આવશે. ક્યાંય વારા ફેરી નહીં આવે જો તમે પરફેક્ટ કટિંગ કરશો ને પરફેક્ટ એટલા જ દાબ પ્રમાણે સીવશો તો. મતલબ મારું હશે તો એકદમ ડિટેલ વાઇઝ હશે, ચોખ્ખું કામ હશે, સરસ હશે ફિટિંગ વાઇઝ. કારણ કે હું ફિનિશિંગને બહુ મેજોરિટી આપું છું કે મારા ગ્રાહક મારી પાસે સીવડાવવા આવે તો પરફેક્ટ આવે. કારણ કે બ્લાઉઝનું કામ એવું છે ને, બ્લાઉઝમાં તમારું ફિટિંગ આવી ગયું એટલે સમજી લો કે લેડીઝ લોકો તમારી કને જ સીવડાવવા આવશે. ડ્રેસ ભલે કુર્તી આડાવાળી થોડી તૈયાર લઈ લેશે પણ બ્લાઉઝમાં તમારી માસ્ટરી હશે ને તો તમારા ગ્રાહક એટલા બંધાઈ જશે ને. કારણ કે બ્લાઉઝ રેડીમેડ મળે તો ફિટિંગ આવે નહીં. એટલે લેડીઝ કામમાં તમને બ્લાઉઝની જો માસ્ટરી તમારી થઈ જશે ને તો તમારું એટલું કામ હાલશે કે વાત મૂકી દો તમે. અને મારી પાસે તમે શીખતા રહેશો તો તમને પ્રોપર મારી જેમ જ તમારું થશે ફિટિંગ કટિંગ બધું પરફેક્ટ રીતે. જો આ છે મિત્રો, આ પાછળની થોડી આવી જરાક ડિઝાઇન છે, નીચે પાઇપિંગ છે, સ્લીવમાં છે થોડી. હવે ફિટિંગ હું કરવાનો છું પણ મને એમ થયું કે અધૂરું બન્યું હતું તો બતાવી દઉં તમને, જેથી કરીને તમને એમ ન લાગે કે ભાઈ કટિંગ કરે છે સાચે એવું બનતું હશે કે નહીં બનતું હોય. એના માટે થઈને જ આ વિડીયો બનાવ્યો તો મેં કીધું કર્યું છે તો ભેગું જરાક અડધું સીવાનું હતું ઓવરલોક કરવા ઉભો છે. મને એમ કે જરાક બતાવી દઉં તમને કે પ્રોપર થાય છે કે નહીં. એનો વિડીયો ઓલરેડી કટિંગનો અપલોડ છે. આ તો હું સીવું છે એટલા માટે આ વિડીયો બીજો છે. બાકી ઓલરેડી કટિંગનો અપલોડ છે કે કટિંગ હું કેટલું પરફેક્ટ કટિંગ કરું છું. કટોરીવાળાનું કેટલું માપ છે, બહુ અઘરામાં અઘરું કામ હોય તો કટોરીવાળા બ્લાઉઝનું એનું ફિટિંગ આવવું, એનું ટક્સનું, એનું એપેક્સ પોઈન્ટનું માપ લેવું એટલે જબરજસ્ત છે.
અને હજી એક પણ હતું, જો કટોરીનું મેં તમને બતાવ્યું હશે કદાચ કટિંગમાં, કે જે મારી કટોરી છે મેં તમને 6 ઇંચની બતાવી છે અંદર, તો એ પણ તમને માપીને બતાવી દઉં કે અહીંયાથી મારું સિલાઈમાં જશે ને 6 ઇંચની મેં કટોરી રાખી છે. જો આટલું સિલાઈમાં જશે આ યુગની, અને આ જો મારું છે એક જેટ હશે મિત્રો. મારા ક્યાંય સિલાઈમાં તમને ક્યાંય મતલબ એવું નહીં જોવા મળે, મતલબ બધું સરખું દબાવવાનું. જો ટક્સને જેટલું જ્યાં જ્યાં માર્જિન આવતું હોય ને એટલું પૂરેપૂરું દબાવવાનું, જેટલું રાખો એટલું, તો તમારું એક જેટ માપ હશે ને એવું ને એવું જ માપ તમારું સીવવામાં આવશે. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાઈ કમેન્ટ બધું કરતા રહેજો. કોઈ ચાર્જ, તમને કોઈ જાતનો ચાર્જ નહીં લાગે. મને મોટિવેટ હું થઈશ કે ભાઈ મને સપોર્ટ કરે છે અને પબ્લિકને મારું કામ ગમે છે, તમને મજા આવે છે મારા કામમાં, મારા વિડીયો જોવામાં, મારાથી કંઈક તમને શીખવા મળે છે, એ મને ખબર પડે કે તમે કમેન્ટ લાઈક શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો ચેનલને. વ્યૂઝ ઘણા બધા આવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, ખાલી જોઈ જોઈને હાલી જાય છે. એટલા માટે મિત્રો કે મતલબ અમે નાના યુટ્યુબર છીએ, હજી આપણે ચાલુ કર્યું છે. મારો પ્રયત્ન એવો છે તમે એકદમ પાક્કા પાયે શીખો, બધું ડિટેલ વાઇઝ, ક્યાંય તમારું રોંગ ના થાય. એટલા માટે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, અને લાઈક શેર સબસ્ક્રાઈબ હાઈ પોઈન્ટ કમેન્ટ બધું કરતા રહેજો. આવું નવું તમને શીખવા પ્રોપર મળશે એકદમ ડિટેલથી.